ત્યારે દીકરી ઘરમાં રહી રહી કહે છે એની બેનપણીને, શું કહે છે? દુઃખનો ઉગ્યો છે ભણો રે માથે ઉગ્યા કાળા જાણ, ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાઉં રે બા, ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાઉં રે બા. વિચાર કરજો, એક શરીર માથે બાપુ દોરાનો તાંતણો ન હોય તો એની માથે દુઃખ કેવડું છે. ઈ કે મારા બાપની આબરૂને લઈને જીવું છું, ના ઓરડાની માલિક હોય આ ઓરડો ઓઢીને ઊભી છું, હું બહાર નહીં આવું. તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. ને ત્યારે એમ કે છે કે પણ તું તારા ધણીને કેમ નથી કહેતી? તારા ધણીને વાત કરાય ને, આવું દુઃખ શું કામ બેઠા? ત્યારે એ કહે છે, નાની નણંદ છે નાગણી ને આઈ આવું માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. ઈ કે મારા બાપની આબરૂને લઈને પડી છું, બાકી મારો ધણી મારી હાવુને પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એને શું મારે કહેવું? બાપુ અમુકમાં તો બાપુ પુરુષે અન્યાય કરતો હોય, ક્યાંક ક્યાંક આપણા મા બાપની તકલીફ હોય છે, નથી હોતી એવું નથી.